તને પોણી મારા બાયણ ના ભરાવું તને પોણી. ફિરોજી રાણી બની ચલો. અરે રૂપસી ના રૂપ નહીં એની જનનારી નથી ઓળખી શકી. મગધ રાવનું શું? કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના બ્લોગમાં. આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે સાંજે અને હાલ આપણે એક પ્રોગ્રામમાં જઈ રહ્યા છીએ બાયડ ખાતે કે જ્યાં શરણાઈ પાર્ટી પ્લોટમાં આવનારી જે નવરાત્રિ છે એના માટેનો એક કાર્યક્રમ છે અને પોસ્ટર લોન્ચ થઈ રહ્યું છે કે કેવા કેવા કલાકારો ત્યાં શરણાઈ પાર્ટી પ્લોટમાં આવશે. તો આવી રહ્યા છે કલાકાર વિજય સુવાળા, ગીત કલાકાર. તો જરૂરથી વ્લોગમાં જોડાયા રહેજો, તમને બતાવીએ છીએ કેવી રીતે પોસ્ટર લોન્ચિંગ થાય છે અને ખૂબ જ અદ્યતન ભવ્ય પોસ્ટર લોન્ચિંગ રાખ્યું છે. મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે અને થોડીક ક્ષણોમાં આવશે જે કલાકાર આવવાના જગ્યા છે સરસ. હા, સમીરભાઈ છે, શૈલેષભાઈ આવ્યા છે સ્પેશિયલ. સમીરભાઈ થોડી માહિતી બોલો, શું છે કાર્યક્રમ આજે? શરણાઈ નવરાત્રિ મહોત્સવ જે બાયડમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવ થાય છે એના કલાકારોનું ભવ્ય પોસ્ટર લોન્ચિંગ છે. અવનવી સ્કીમો લાવ્યા છે, આ વખત ઇનામોની જાહેરાત લાવ્યા છે અને સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજય સુવાળા બુવાજીના હાથે આજે પોસ્ટરનું લોન્ચિંગ છે, ગ્રાન્ડ લોન્ચિંગ છે. ખૂબ સુંદર કાર્યક્રમ છે. હવે જોઈએ આગળ કાર્યક્રમમાં કેવો કાર્યક્રમ છે. જી ચોક્કસ, સામે કાર્યક્રમ નાખે સ્ટેજ કરે જઈએ આપણે. જોઈને કે એને ગરબા રમવાનો શોખ હશે છે. 5મું વર્ષ છે. આ વખતે બી રમવાના છે આ ગરબા. નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આપણી વચ્ચે પ્રેસ વાળા મિત્રો અને મીડિયા વાળા મિત્રો અહીંયા હાજર છે. તો શરણાઈ નવરાત્રી એમનું હાર્દિક સ્વાગત કરે છે. જ્યારે બેનર આવશે હું તમને આખી પ્રોસેસ સમજાવીશ કે કઈ રીતે તમારે ટિકિટ બાય કરવાની છે. કોણ નથી ઓળખતું, એનું નામ જ ફેમસ છે અને એની સાથે ગરબા રમવા એટલે જોરદાર મજા. તાળીઓ થઈ જાય મિત્રો. અરે રાપ કાઢું, વગાડો વગાડો. હા, ટીમલી જ રાકેશભાઈ બારોટ જોઈએ. દેખાય ના તાળી ના દેખાય, અડધોની નહીં. અલ્યા સંભળાય નહીં, તાળી દેખાય થોડી. ભાઈ બાયડ માંથી ફેમસ થયો હું, ભિખારીનો રોલ કર્યો તો બરાબર. એટલે તમે હો ને અડધા તાલી પાડી નહીં, હું જવું ઘેર. અરે નહીં નહીં એવું ના કર. બધા તાલી પાડો યાર, માર હોરી તાણ. ભાઈ પેલા તો અમારો ઉતારવા વાળો હો ને ઊંધો પાવો એ જા. સાચી વાત છે. અગવાઈ જા તાણ ભાઈ. આ ઓર્ગેનાઇઝર એમ બરાબર ખોટું ના લગાડતા મારા સાહેબ. તો ભાઈ પેલા બેન તો બોલો તો અને પેલો ભાઈ બોલ્યા હતા તો કેમ છો બાઈડ, બરાબર. મારી વખતમાં અવાજ પૂરેપૂરો આવજો. હું કેવું તો કેમ છે મારું બાઈડ? જોજો પેલો ભાઈ જોયું મારો પાવર, જોરદાર પાવર જો તમારો. આ ભૂષો અહીં એ બોલે અહીં ને ખાઈને આયા અહીં એ બોલે. હું કેવું વિજયભાઈ? હા, એટલે આ પેલા ભાઈને કેવું કે એરટેલ નું ટાવર અને વાઘુબાનો પાવર ચોય પાછો પડે નહીં ને પડે નહીં. તો એક વખત આપણો દિલીપભાઈ ઓમ નામ નહીં જોરે બીક લાગે મન કરું તમારે હું જોઈ રહ્યો તમને. તો એક વખત અરે કેમ છે મારું બાયડ? અરે ભાઈ જોરદાર. હા, થેન્ક યુ. એ ઇંગ્લિશ નહીં બોલવું, આપણું ગુજરાતી હારું, દેશી હારું હારું. પીવાનું નહીં પાવું, દેશી બોલવાનું હારું. બીવાડો હતે તો મારા દિલીપભાઈ મળી ગયા હતા. મરી નહીં ગયા, મળી ગયા હતા. મળી ગયા પણ ખોવાયા હતા છે ને. ખોવાયા નતા, 2 વખત મળ્યા. જીવરજની મોડી આયા હતા ને આપણે બુઆજી, એ વખતે મળ્યા હતા. અમને કહ્યું હતું કોઈ કલાકાર મારા માટે નાનો નથી, તમે મોટા થઈ ગયા. ચોથી એડાદન થી અમે જે વિજયભાઈ કોણ પૂછાતા ને મને એ પૂછાય એટલે હું રાજી થઈ ગયો. વાત સાચી, આમાંથી કોઈ નાનું નથી. બધા હું અંદર થી ઉસ્તાર રાખજો કે ભાઈ અમે છીએ એમ, કારણ કે અમે તમારા લીધે તો આયા અહીંયા ગાડી. સાચી વાત. એટલે મને મોન ભાવ નહીં આલે. અત્યારે અમે જે સીધે સીધાઈને જ ફરી, અમે કોઈ એટીટ્યુડ વાપર્યો નહીં. આશા અમારે લઈ દીધા.
બરાબર? કોઈ એટીટ્યુડ કરતા નહીં. બાઇડમાં ફરતા હોય એમ ફરી આવી, જો જઈએ તો ફરતા હોય એમ ફરી આવી. અમારા ધવલસિંહ ઝાલા અમે 4 વખત બોલાયા હતા. અમે ઝંડાની રેલી કાઢીને મને તે વખતે એ બી બોલાયા હતા. મળજો. અરે મારું નામ છે શેઠ મણીલાલ વાણિયો. પૈસા બાકી ના રાખું, ભલે રે પછી હોય મારો ભાણિયો. તારી પાડ દે મારા શંભુભાઈ માટે. અને હાચું કેવું, મને આવા ગોબા જ્યારથી મળ્યા, જો કે આ લાઈનમાં મારે 2 મહિના જેવું થયું, 2-4 મહિના. અને આ તો એટલા માટે તમે ફિરોજી રાણી બની જો. હડો ફિરોજી રાણી બની જો. ચલો હડો. અરે રૂપસી ના રૂપ નહીં એની જનનારી નથી ઓળખી શકી. મગધ રાવનું શું? મને આવડતું. અરે દરિયાના પાણીને કોઈ માપી ના શકે અને આ જોરાવરને કોઈ પોકી ના શકે. હે વિજયભાઈ, વિજયભાઈ સાચું ને? કારણ કે માં રામલોઈ નહીં ને વિજયભાઈ જેવું કોઈ નહીં. કાજલબેન મહેરિયા, જેની બધા આતુરતાથી રાહ જોવે છે એવા આપણા વિજયભાઈ સુવાળા. આ 2026ની નવરાત્રી થઈ રહી છે અને આ વખતે મને એવું લાગે છે કે આ બધા વર્ષનો રેકોર્ડ તૂટશે. મને એવું લાગે છે આ વખત. હા, કારણ કે હંમેશા વ્યક્તિની શરૂઆત નાનાથી જ થતી હોય છે અને વ્યક્તિ નાનાથી જ મોટો થતો હોય છે. પહેલાં શીખવાનો દોર હોય, પછી માણસ પ્રેક્ટિકલ થોડો બને એટલે એને બધી ખબર પડવા લાગે. પણ ધીરે ધીરે જ્યારે માં ભગવતીનો સાથ હોય, ઈશ્વર પરમાત્માના તમારા ઉપર હજારો હાથ હોય, તમે નાનાથી શરૂઆત કરી હોય પહેલા, બરાબર ને લાલભાઈ? રેડી? કારણ કે જ્યારે લાલભાઈનો ફોન આવ્યો કે આપણે ચિરાગભાઈ બધા મિત્રો આખી ટીમ શરણાઈ ગ્રુપ કે આપણે ઓપનિંગ કરવું છે પણ ભુવાજીના હાથે જ કરવું છે, કારણ કે આટલા બધા કલાકાર છે ને જો મને સૌભાગ્ય મળતું હોય તો માં ભગવતીને પ્રાર્થના કરું કે તમારો આ કાર્યક્રમ ખૂબ સફળ જાય. જેમ ભૂતકાળમાં સફળ ગયા એમ એના કરતાં ડબલ સફળ જાઓ એવા માતાજીના આશીર્વાદ છે. એટલા માટે તમારે બધા માટે ગાવું છો. તૈયાર થઈ જજો બધા હોકારા કરવા. હા, આમ ઢીલા પોચા ના રહેતા ને લાગુ જો બાયડમાં આવ્યા છે. એ સિંહ તો સિંહ કહેવાય, અરે એના ગળે હોકળ બંધાયેલા. આ ગીતને લગભગ બાબુ 10 વર્ષ થયા તો એ લોકો હજુ એટલો જ પ્રેમ કરે છે. પણ આ મારી માતા બહેનો બેઠી છે ને, તમારી પસંદ અલગ છે ને એમની પસંદ કઈ અલગ હોય. તમે કે આ કે ભાઈઓને સી કે અમારે શું કરવાનું? સિંહણ કહેવાય પણ એમના માટે ખાસ. હો, ખોટી વાત કરશો તો નહીં ગમે મને, ખોટી વાત કરશો તો નહીં ગમે મને, મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે. પછી હમણાં એક નવું ગીત આવ્યું છે. આજના બધા જે ઝેનઝી યંગસ્ટરો, હોય કોલેજ કેન્ટીન કે ઊભી બજાર, ખબર ના પડે ક્યારે થઈ જાય પ્યાર. મારા ઘરના ભાડા ઉતના પોણી, મારા બાયણના ભરા ઉતના પોણી, પછી રાજાને ગમે રોણી, રાજાને ગમે રોણી. અને ઓલ ટાઈમ મારું ફેવરેટ છે. આજે તારો સમય કાલે મારો આવશે, આજે તારો સમય કાલે મારો આવશે, ત્યારે તમને મારી યાદ બહુ આવશે, જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે. પણ અમારે રાજુભાઈ, એક મિનિટ રાજુભાઈ આવો. આ રાજુભાઈ બારોટ છે જે 5 વર્ષથી લાલભાઈ નવરાત્રી કરે છે. બધા કલાકારોને એરેન્જ કરી આપે છે. એમના માટે જોરદાર તાળીઓ. હા, અને અત્યાર સુધી જેટલી નવરાત્રી થી બાપુ, બધી નવરાત્રીમાં દરેક કલાકારો એરેન્જ કરી છે. ઘર જેવો સંબંધ એમ. આ સુધી કકડાટ થયો, આ અમુક ટાઈમ બધા ગરમ થઈ જાય. બે તો ભીતરની ભરાઈ જાય, હંગાત હાડમો મઢી જાય, કાળજુ કળો કળો હરખે જાણ તમને ભાળી જાય. એ ઢેલડી મારો માલક જોવાય,
ઢેલડી શેડો ધડકતો મેલ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને નવરાત્રીમાં જો તમને બધા પબ્લિસિટી કરવાની છે, જેમ ભુવાજી કીધું એમ ઓનલાઈન તો બધા કરવાના જ છે. જો મિત્રો આવી ગયા હતા અને બહાર તમે જોયું સરસ પ્રજાનું વિજયભાઈ સુવાડાએ જે પોસ્ટર લોન્ચિંગ કર્યું અને આપણા ધારાસભ્ય હતા બહારના શૈલેષભાઈ અને સમીરભાઈ બધા ખૂબ આનંદ કર્યો, મજા કરી અને હવે નીકળીએ છીએ. ગરમ ગરમ નાસ્તો કરી લીધો છે અને આ સરસ મજાનું ગ્રાઉન્ડ છે, અહીંયા ગરબા રમાવાના છે. ભાઈ આ ઉપર વ્લોગમાં આવશે ખબર નથી પણ સરસ મજા આવી ગઈ. અને જે પેલા વાઘો, શું નામ પેલા ભાઈનું ગામડાવાળાનું, વાઘોભાઈ વાઘાજી હતા, એમનું સરસ કાર્યક્રમ હતું અને એમની બી સરસ કોમેડી કરી. વિજયભાઈ સુવાડાના જે આપણે ગીત પણ સાંભળ્યા, ખૂબ મજા આવી ગઈ.